ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું નિકુંજ ગઢવાલા એકલવ્ય કોમર્સ વતી ફરી એકવાર બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધી આપણે ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો વિષયમાં સાવ શરૂથી લઈને તો કે આપણે પહેલાં એની બધી ટર્મિનોલોજી પારિભાષિક શબ્દો વિશે સમજ લીધી. ત્યારબાદ વ્યવહાર કોને કહેવાય, વ્યવહારના બે પ્રકાર, એક આર્થિક વ્યવહાર, એક બિનઆર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારની જ નોંધ થાય છે, એની આપણે આમ નોંધ લખી. આમ નોંધ લખ્યા બાદ આપણે હિસાબોનું સમીકરણ, હિસાબી સમીકરણ A=C+L ની ચર્ચા કરી. અને એની સાથે એક બહુ નાનકડો મુદ્દો છે, વસ્તુઓ સેવાઓ અને કર, જેને આપણે વસેક નામે ઓળખીએ છીએ, જેને આપણે GST ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો સૌથી પહેલાં તો કરવેરો એ શું છે? કરવેરો એટલે આપણે વારંવાર નથી કે સરકાર ટેક્સ બહુ લે છે, સરકાર ટેક્સ બહુ લે છે. આ ટેક્સ એ કરવેરો. સરકારની, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, એ બધાની કોઈ પણ પ્રકારની આવક હોતી નથી. અને એનો આવકનો મુખ્ય સ્ત્રોત શું હોય છે? તો કે જે કરવેરા લેવામાં આવતા હોય છે. અને કરવેરામાં બે ભાગ પડે, એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ. એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ. પ્રત્યક્ષ મતલબ એટલે કે સીધા કરવેરા જે લેવામાં આવે તે. પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટલી જે કરવેરા લેવામાં આવે. એટલે સરકાર, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, એની આવક શું હોય છે? એ કરવેરો હોય છે. અને એ જે કરવેરો કલેક્ટ કરે છે, ભેગો કરે છે, એમાંથી જાહેર જનતાને અલગ અલગ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. દાખલા તરીકે અચાનક પૂરની હોનારત આવી જાય તો રાજ્ય સરકાર દ્વારા મદદ કરવામાં આવે, કેન્દ્ર સરકાર દ્વારા મદદ કરવામાં આવે. એ મદદ શેના દ્વારા કરવામાં આવે? તો કે મદદ કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર દ્વારા જે અલગ અલગ કરવેરાઓ જાહેર જનતા પાસેથી લીધેલા હોય એમાંથી જ મદદ કરવામાં આવે છે. તો આ વેરો એ છે ને, કરવેરો, એ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર માટે ખૂબ જ મોટી આવકનું સાધન છે. પરંતુ 2017 પહેલાં એવું તો અલગ અલગ પ્રકારના કરવેરા લેવાતા હતા. જકાત, આબકારી જકાત, કસ્ટમ, એવી રીતે મનોરંજન વેરો, એવા વેચાણ વેરો, વેટ, એવા અલગ અલગ અસંખ્ય પ્રકારના વેરા લેવામાં આવતા હતા. અલગ અલગ પ્રકારના વેરા લેવામાં આવતા હોવાથી અધિકારીઓ છે, જે કાનૂન ચલાવનાર છે કે જેનું પાલન કરનાર છે, દરેક લોકો માટે કાંઈક ને કાંઈક મુશ્કેલી હતી. આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે થઈને એ બધાને જ દૂર કરીને એક જ વેરો લાગુ કરવામાં આવ્યો, જેને આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કહીએ છીએ, GST. એટલે એ કરવેરા વિશે આપણે ચર્ચા કરવાની છીએ. આ પ્રકરણ નોલેજની દ્રષ્ટિએ જ આપણને આપ્યું છે. આ પ્રકરણની અંદરથી પરીક્ષાની અંદર પ્રશ્ન ન પૂછો તો પણ ચાલે એવા અભ્યાસક્રમની અંદર સૂચનો છે. પરંતુ માહિતી માટે, ખાસ કરીને જ્યારે આપણે આમનોંધ લખીએ, આમનોંધની અંદર જ્યારે ટેક્સની ગણતરી કરવામાં આવે તો એ ગણતરી કઈ રીતે થાય તે આપણે શીખવાનું છે. તો આજે આપણે એની થોડીક માહિતી લઈ લઈએ. બહુ ટૂંકું પ્રકરણ છે, પરંતુ એની માહિતી આપણે લઈ લઈએ. પ્રકરણનું નામ છે વસ્તુઓ અને સેવાઓનો કર પરિચય. હમણાં જ મેં તમને ચર્ચા કરીને, હવે એક એક શબ્દ ઉપર ધ્યાન રાખજો, એક એક શબ્દ ઉપર. આપણે કન્ટ્રીમાં એટલે કે ભારતમાં માલ અને સેવાઓ ઉપર અલગ અલગ પ્રકારની જે સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય, તેમજ અલગ અલગ પ્રકારના માલ સામાન જે આપવાનો હતો, તેના ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા પ્રકારના વેરા ઉઘરાવવામાં આવતા હતા. દાખલા તરીકે કેન્દ્ર સરકારનો ટેક્સ લાગુ પડે ને રાજ્ય સરકારનો ટેક્સ લાગુ પડે. દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે. મેં હમણાં તમને કીધું ને કે સરકારે પૈસા વાપરવા હોય તો સરકાર પાસે તો પૈસા ક્યાંકથી લાવવા પડે ને. એટલે સરકારની પોતાની આર્થિક જરૂરિયાતો હોય, એ આર્થિક જરૂરિયાતો ક્યાંથી પૂરી થાય છે? આ કરવેરા દ્વારા. આ વેરાઓને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય, એક પ્રત્યક્ષ વેરા અને એક પરોક્ષ વેરા.
પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટલી સરકાર દ્વારા જે લેવામાં આવતા હોય તે. પરોક્ષ વેરા એટલે કે ઇનડાયરેક્ટલી તમારી પાસેથી જે લેવામાં આવતા હોય એને પરોક્ષ વેરા કહી શકાય. પરોક્ષ વેરા હવે કોણ કોણ ઉઘરાવે છે? તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે છે. અને આ વેરાઓ અલગ અલગ પ્રકારે વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા હતા. પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપ એટલે કે મનોરંજન વેરો પણ હોય, વેચાણ વેરો પણ હોય, જકાત પણ હોય, આબકારી જકાત પણ હોય, કસ્ટમ પણ હોય. એટલે કે પરોક્ષ વેરાઓ શું હતા? વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા હતા, પરંતુ તેની વિવિધતા તેમજ કાયદેસરની જોગવાઈઓ, જેમ વેરાઓ અલગ અલગ પ્રકારના એમ એની બધી જોગવાઈઓ એટલે કે એ વેરાની ગણતરી કઈ રીતે કરવી, તેને વસૂલ કેમ કરવા, તેને પરત આપવાના છે પરત કેમ આપવા, તેની અલગ અલગની જે જોગવાઈઓ હતી તેના કારણે તેના સંચાલનમાં તેનું આયોજન કઈ રીતે કરવું, તેના સંચાલન એટલે કે આ આખી પ્રક્રિયા કઈ રીતે ચલાવવી. સંચાલનમાં સરકાર એટલે કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારાઓ માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. એટલે કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વેરા અધિકારીઓ, દાખલા તરીકે વેચાણ વેરા અધિકારી હોય અને આવક વેરા અધિકારીઓ હોય, એવી રીતે અને કર ચૂકવનાર જે વ્યક્તિએ કર ચૂકવવાનો છે આ બધાઓને અલગ અલગ સમસ્યાઓનો સામનો કરવો પડતો. દાખલા તરીકે કઈ રીતે ગણતરી કરવી, કેટલી ગણતરી કરવી, કેટલા પૈસા ચૂકવવા, ક્યારે પરત મળશે, એની અલગ અલગ જોગવાઈઓ, બધા જેટલા કર એટલી અલગ અલગ જોગવાઈઓ, એટલે એમાં વિવિધતા જોવા મળતી. એના માટે થઈને અલગ અલગ પ્રકારની ઘણા પ્રકારની મુશ્કેલીઓ આપણને પડતી હતી. આ મુશ્કેલીઓને દૂર કરવા માટે થઈને બધી જ મુશ્કેલીઓને એકી ઝાટકે દૂર કરવા માટે શું કરવામાં આવ્યું? આ સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને એક દેશ અને એક કર, એક દેશ એક કર, એક જ કન્ટ્રી અને એક જ ટેક્સ, બીજું કાંઈ નહીં. ના સૂત્ર સાથે વસ્તુઓ અને સેવાઓ કર, ના સૂત્ર સાથે વસ્તુઓ અને સેવાઓ કર, જેને આપણે વસેક તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં શું કહેવાય છે? વસેક. જીએસટીનું ટૂંકું રૂપ છે વસેક. તારીખ 1/7/2017થી તારીખ 1/7/2017થી ઐતિહાસિક નિર્ણય લઈ સરકાર દ્વારા એટલે કે ગવર્મેન્ટ દ્વારા, મોદી સરકાર દ્વારા, ગુજરાતી દ્વારા ઐતિહાસિક નિર્ણય લઈ અને જીએસટી કાયદાને દાખલ કરવામાં આવ્યો. એટલે કે જીએસટી જેને આપણે ગુજરાતીમાં વસેક કહીએ છીએ, 1/7/17થી આ નિર્ણય અઘરો હતો, કારણ કે ઘણો વિરોધ હતો, અલગ અલગ જગ્યાએ વિરોધ પણ થયો હતો એનો. કારણ કે આનું કારણ શું હતું? અત્યાર સુધી એવી થતું હતું, ઘણા લોકો ટેક્સથી બચી જતા હતા. એ આ જીએસટી લાગુ કરવાથી ટેક્સ ભરનારાઓની સંખ્યાઓની અંદર શું થયું? વધારો થયો. એક દેશ અને એક કર, અને આ જીએસટીને લાગુ કરવા માટે થઈને અલગ અલગ રાજ્ય સરકારો સાથે, એના મુખ્યમંત્રીઓ સાથે, એના વિવિધ સલાહકારો સાથે, એના નિષ્ણાંતો સાથે ચર્ચાઓ અંદાજે 1 વર્ષ ચાલી અને ત્યારબાદ 1/7/17થી આ જીએસટી કાયદાને દાખલ કરવામાં આવ્યો, જેને આપણે વસેક તરીકે ઓળખીએ છીએ. અને તમારે બીજી રીતે, સરળ રીતે તમને સમજાવી દઉં. કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા, રાજ્ય સરકારના ઓર કેન્દ્ર શાસિત પ્રદેશના પરોક્ષ વેરા. દાખલા તરીકે તમે મુંબઈથી માલ આવ્યો તો મુંબઈથી ગુજરાતમાં આવો ત્યારે તમને ટેક્સ ભરવો પડે. ગુજરાતની અંદરથી પાછા તમે બીજા ઇન્ટરનલ એરિયામાં આવો તો પણ ટેક્સ ભરવો પડે. એટલે કે કેન્દ્ર સરકારના વેરા લાગુ પડે, રાજ્ય સરકારના વેરા લાગુ પડે. દાખલા તરીકે કેન્દ્રીય વેચાણ વેરો, આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી, સેવા કર એટલે કે સર્વિસ ટેક્સ. તમે ડિનર કરવા જાઓ ને, કોઈ પણ જગ્યાએ ડિનર કરવા જાઓ ત્યારે પહેલાં તમે 1/7/2017 પહેલાં તમે રાત્રે ડિનર કરવા ગયા હોય ને, 500 રૂપિયાનું બિલ આવ્યું ને તેમાં 12% તમારે સર્વિસ ટેક્સ ચૂકવવો પડતો. આ કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા. અને રાજ્ય સરકારને કેન્દ્ર શાસિતના આ વેરાઓ, મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો, આ બધા વેરાઓ રાજ્ય સરકારને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા લેવામાં આવતા હતા.
હવે શું કરવામાં આવ્યું, આ બધા જ વેરાને કેન્સલ કરી નાખ્યા અને એક જ વસેક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, આ બધા જ વેરા શું કરી નાખ્યા, રદ કરી નાખ્યા. 1/7/2017થી જીએસટીને લાગુ કરી દેવામાં આવ્યો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે જેને આપણે ઓળખીએ છીએ તે. હવે આમાં સૌથી અગત્યનો જે શબ્દ પ્રયોગ જે કરવામાં આવે છે એનો પારિભાષિક શબ્દો છે એ આપણા માટે સમજવો જરૂરી છે. એમાં એનો પ્રશ્ન સ્વરૂપે તમને સમજાવું છું. વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેમાં ખરીદ વેચાણ અંગે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે કહીએ ને ખરીદી કરી, વેચાણ કર્યું, ખરીદી કરી, વેચાણ કર્યું, તો આ વસ્તુઓ અને સેવાઓના કરની જ્યારે નોંધ બધી થતી હોય છે તો ખરીદ અને વેચાણની બદલે કયા શબ્દનો પ્રયોગ થાય છે, તો કે વસ્તુઓ અને સેવાઓ બંનેમાં ખરીદ વેચાણ અંગે પૂરતી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. વસ્તુઓ અને સેવાઓ અથવા તો ખરીદ વેચાણ અંગે પૂરતી શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો? પૂરતી, જેને સપ્લાય કહીએ છીએ. એટલે આપણે પૂરતી કહીએ એટલે કા ખરીદ પૂરતી હોય અથવા તો વેચાણ પૂરતી હોય, એ યાદ રાખજો. એટલે કે ખરીદ વેચાણ અંગે અને વસ્તુઓ અને સેવાઓમાં પૂરતી શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એના બદલે વસ્તુઓ અને સેવાઓના કરના સરળતાથી અમલીકરણ માટે 5 વસેક વેરા કાયદાઓ બનાવવામાં આવ્યા. જીએસટી એટલે કે વસેક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દાખલ કરવામાં આવ્યો ને, એટલે એના અલગ અલગ 5 વેરા દાખલ કરવામાં આવ્યા. એમાં પહેલું છે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો. યાદ રાખજો શબ્દ CGST, કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, એને ટૂંકમાં CGST તરીકે ઓળખાવવામાં આવે છે. આ શું છે તો કે આ કાયદામાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહાર એટલે કે ખરીદ વેચાણના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવેલ છે. એટલે આપણે એમ કહીએ CGST છે તો CGSTનો મતલબ તો કે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો છે. અને એટલે કે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના ખરીદ વેચાણના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે છે. બીજું જો પેલું CGST, બીજું છે SGST, ઓલું સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, આ સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો. આ કાયદામાં જે તે રાજ્યના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના એટલે કે ખરીદ વેચાણના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ થાય છે. કોઈ પણ રાજ્ય હોય, રાજ્યની અંદર જે કોઈ ખરીદ વેચાણના વ્યવહારો થાય એના પરના કરની જોગવાઈઓ, તો કે ત્યાં SGST લાગુ પડે. આ શું છે બધા? તો વસેકના અલગ અલગ 5 પ્રકાર છે, 5 ફોર્મ છે. પછી આપ્યું છે કેન્દ્ર શાસિત પ્રદેશો અને સેવાઓ કર કાયદો. પહેલાં આપણે આવ્યું શું આવ્યું? કેન્દ્ર સરકાર આવ્યું, પછી રાજ્ય સરકાર રહે, હવે કેન્દ્ર શાસિત પ્રદેશ. તો એના માટે UTGST શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો. આ કાયદામાં જે તે કેન્દ્ર શાસિત પ્રદેશના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ થાય છે. એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જે કોઈ પણ વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે કે ખરીદ વેચાણના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે છે. ચોથું, સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો IGST. આ સમજજો બરોબર. સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો. હવે જો દાખલા તરીકે એકથી વધારે રાજ્ય એટલે કે 2 રાજ્યો વચ્ચે જ્યારે વ્યવહારો થતા હોય ને ત્યારે પણ GST લાગુ પડે છે. અને એના માટે શબ્દ પ્રયોગ કરવાય છે IGST એટલે કે સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો. આ કાયદામાં 2 રાજ્યો 2 કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેના એટલે કે આંતરરાજ્ય કયો શબ્દ પ્રયોગ થાય છે? આંતરરાજ્ય જ્યારે પૂર્તિના વ્યવહાર હોય એટલે કે આંતરરાજ્ય ખરીદ વેચાણના વ્યવહારો હોય ત્યારે આપણે એને સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો લાગુ પડે છે. આ કાયદામાં 2 રાજ્યો 2 કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેના વ્યવહારો માટે વસ્તુઓ અને સેવાઓની
પૂર્તિના વ્યવહાર પર કરની જોગવાઈનો સમાવેશ થયેલો છે. કોઈ પણ બે રાજ્યો હોય, મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત, ગુજરાત મધ્યપ્રદેશ, કોઈ પણ બે હોય, એવી રીતે કોઈ પણ બે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, એની વચ્ચે પૂર્તિના વ્યવહારો એટલે કે ખરીદ વેચાણના વ્યવહારો થાય તો ત્યાં આઈજીએસટી લાગુ પડે છે, એટલે કે સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો. બરોબર. પાંચમું, વસ્તુઓ અને સેવાઓનો રાજ્ય વળતર કાયદો. આ કાયદા હેઠળના વસેકના અમલીકરણના કારણે જે રાજ્યોને વેરાકી આવકમાં ઘટાડો થશે તેમને નુકસાન ભરપાઈ કરી આપવા માટે છે. જ્યારે જીએસટીનો અમલ થયો ને ત્યારે અલગ અલગ રાજ્યના જે મુખ્યમંત્રી છે, એના નાણાકીય સલાહકારો છે, એ બધા સાથે ચર્ચા કરવામાં આવી. તો ઘણા રાજ્યોએ એવું કીધું કે તમે જો જીએસટી લાગુ કરશો તો જીએસટી લાગુ કરવાથી રાજ્યની આવકને નુકસાન થશે. તો રાજ્યની આવકને જીએસટી લાગુ કરવાથી જે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું છે એ નુકસાનના ભરપાઈ માટે આ રાજ્ય વળતર કાયદો શું કરવામાં આવ્યો છે? વસ્તુઓ અને સેવાઓનો રાજ્ય વળતર કાયદો અમલ કરવામાં આવ્યો હતો. આ અલગ અલગ કેટલા હતા? 5 હતા. પેલું શું હતું? જો ફરી એકવાર, પેલું સીજીએસટી એટલે કે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, બીજું રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ત્રીજું કેન્દ્ર શાસિત પ્રદેશનો વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ચોથું સંકલિત વસ્તુઓ એટલે કે રાજ્ય વચ્ચે અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે, અને વસ્તુઓ અને સેવાઓ એટલે કે કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એને જીએસટીના અમલથી જે કોઈ પણ પ્રકારની કરની આવકમાં નુકસાન થાય તો એને વળતર આપવાની જવાબદારી આ કાયદા પ્રમાણે છે. હવે આનો આપણે આટલી ચર્ચા કરી એટલે હવે આપણને વસેકનો અર્થ તો ખ્યાલ આવી જશે, અને વસેકનો અર્થ અને પછી આપણે એના લક્ષણો લક્ષણોની આપણે ચર્ચા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી. હમણાં આપણે કીધું ને કે રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ કરવેરાઓ, વેચાણ વેરો, મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, મનોરંજન વેરો, કસ્ટમ, આબકારી જકાત, અલગ અલગ પ્રકારના જે વેરાઓ લેવામાં આવતા હતા ને, આ બધા જ વેરાઓ રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ, વસ્તુઓ અને સેવાઓ માટેને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેને વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે વસેક તરીકે ઓળખવામાં આવે છે. શું કર્યું? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે પેલા અલગ અલગ પ્રકારના પરોક્ષ વેરા લેવામાં આવતા, બધા પરોક્ષ વેરા રદ કરી અને વસ્તુઓ અને સેવાઓનો એક જ કર આવરી લેવામાં આવ્યો, જેને આપણે વસ્તુઓ અને સેવાઓ કર તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કહીએ, વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ, વસ્તુ કે સેવાઓની પૂર્તિ એટલે કે સપ્લાય, વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાઓનો કર. વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે વસ્તુઓ અને સેવાઓને ખરીદ વેચાણ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાઓનો કર. આ પૂર્તિ શબ્દ શેના માટે છે? તો ખરીદ વેચાણ માટે છે, જેને ટૂંકમાં આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે. હવે લક્ષણો, આ લક્ષણો તમે જોશો ને એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે બધો કે લક્ષણોની અંદર શું શું હોય છે. તે વિશિષ્ટ લક્ષણો છે. હમણાં કીધું એક જ કર આખા દેશની અંદર શું કરશે? એક જ કર લાગુ પડશે. અલગ પ્રકારના વિવિધ જે કરવેરાઓ તો બધાને શું કરવામાં? રદ કરવામાં આવ્યા અને એક જ કર ત્યાં લાગુ પડે છે. પૂર્તિ પર કરની વસૂલ, પૂર્તિ પર કરની વસૂલાત. પૂર્તિ પર કરની વસૂલાત એટલે ખરીદ અને વેચાણના વ્યવહારો પર કરની વસૂલાત. હમણાં કીધું ને પૂર્તિ શબ્દ શેના માટે? ખરીદ વેચાણ માટે. વસેક કાઉન્સિલ, જીએસટીની એક કમિટી બનાવવામાં આવી. આ કમિટીની અંદર બધા નિષ્ણાંત લોકો છે. આ વસેક કાઉન્સિલ, અને આ કાઉન્સિલ દ્વારા આ વસેકના દર નક્કી કરવામાં આવ્યા. શરૂઆતમાં દર ઊંચા હતા, પછી ક્રમશઃ એમાં ઘણો ઘટાડો કરવામાં આવ્યો. એટલે કે આ કમિટી છે અને કમિટી દ્વારા એના દર નક્કી કરવામાં આવ્યા. આયાત અને વસેક પરત જમા. તમે આયાત અને વસેક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. હવે અને વસેક પરત જમા. હવે જો ઘણીવાર એવું થાય
કે તમે ખરીદી ઉપર તમે વસેક ચૂકવશો, તમે વેચાણ ઉપર તમે વસેક તમને મળશે, એટલે તમે જેટલો વસેક ચૂકવશો એની સામે તમને વસેક મળશે, તો એનું શું કરવાનું, એના એડજસ્ટમેન્ટ કરવાના. એટલે કે એ રકમ જો તમારે દાખલા તરીકે તમારે સરકારને ચૂકવવાનું, સરકાર પાસેથી લેવાનો, સરકારને ચૂકવવાનું, સરકાર પાસેથી લેવાનું, એટલે કે તમે બીજાને ચૂકવેલો ને બીજા પાસેથી તમે મેળવેલો વસેક હોય એ વસેકનો સરવાળો કરી અને એ રકમ તમને શું થાય છે, એ રકમ તમને કાં પાછી મળે છે કાં તમારે ચૂકવવાની રહે છે. દાખલા તરીકે આને બીજી રીતે તમે કહી શકો, આપણે વેચાણ પરત અથવા તો ખરીદ પરત. કરની વેચણી અને કર નિર્ધારણ. કરની વેચણી એના સ્ટેપ રાખવામાં આવ્યા છે. 5%, 10%, 18%. પહેલાં ઊંચો કર હતો, પણ ત્યારબાદ શું છે, ક્રમશઃ લોકોની વેપારીઓની માગણી પ્રમાણે એમાં શું કરવામાં આવ્યા, એમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પૂર્વ નિર્ધારિત કરનું માળખું. આ વસેક કાઉન્સિલ દ્વારા આ જે વસકના દર છે એનું માળખું અગાઉથી તૈયાર જ હોય છે. એ માળખાને આધારે જ અલગ અલગ દરની નક્કી કરવામાં આવી છે. અલગ અલગ કમિટીની જે ભલામણ હતી, ભલામણના આધારે દર નક્કી કરવામાં આવ્યા છે. અને હમણાં જેમ જોયું 5 વસેક કાયદાઓ, અલગ અલગ 5 વસેક કાયદાઓ જીએસટી માટે લાગુ કરવામાં આવ્યા છે. અને સમાનતા આખા દેશમાં એક જ સરખો, બધી જ જગ્યાએ એક જ દરથી આ જીએસટી લેવામાં આવે છે. હવે જો લક્ષણો હોય ને એના ફાયદા હોય, લક્ષણો હોય એ શું હોય, એના ફાયદા હોય. એટલે હમણાં જે ચર્ચા કરી એની એ જ બધી અહીંયા વસ્તુઓ આવશે, છતાં પણ આપણે ઝડપથી એકવાર ચર્ચા કરી લઈએ. પરીક્ષાની અંદર આવે કે કોઈ પણ 2 લક્ષણો જણાવો અથવા 2 ફાયદાઓ જણાવો તો આ હેડિંગ જ લખવાનું રહે. હમણાં ચર્ચા કરી એક જ કર આખા દેશની અંદર અલગ અલગ પ્રકારના બધા કરને શું કરવામાં, રદ કરવામાં આવ્યા. સરળ કર વ્યવસ્થા, ઓલી જે વિવિધ આટી ઘૂંટીઓ હતી, આટી ઘૂંટીઓને શું કરી દેવામાં આવી, દૂર કરી દેવામાં આવી. બેવડા કર દૂર કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારનો ટેક્સ ભરવાનો, રાજ્ય સરકારનો ટેક્સ ભરવાનો, અને પછી ગામડામાં જકાત હોય તો જકાતે ભરવાની. બધા કર શું કરી દીધો, દૂર કરવામાં આવ્યો. આ અલગ અલગ કર દૂર કરવાથી ભાવ ઘટાડાનો લાભ જાહેર જનતાને મળે છે, પબ્લિકને મળે છે. બધી જ જગ્યાએ શું થાય છે, સમાન વેરો, એક સરખો વેરો લાગુ પડે છે. કર ચોરીમાં ઘટાડવા સૌથી અગત્યનો મુદ્દો. આ શું થયું કે શરૂઆતમાં લોકોએ શું કામ વિરોધ કર્યો હતો, કારણ કે એને ખબર હતી જે લોકો ટેક્સ નહોતા ભરતા, એવી સંખ્યા બહુ ઓછી હોય છતાં પણ જે લોકો ટેક્સ નહોતા ભરતા એણે કમ્પલસરી, એમાં ફરજિયાતપણે એમાં ટેક્સ ભરવો પડે. વસેક પરત તમને શું થાય છે, જમા મળે છે. તમારો ટેક્સ ગવર્મેન્ટ પાસેથી જો લેવાનો હોય, પરત લેવાનો હોય તો તે અર્થતંત્રમાં ઉપયોગી થાય છે. સ્વાભાવિક રીતે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની આવકમાં વધારો થશે તો એ રાજ્ય છે કેન્દ્રનું અર્થતંત્ર મજબૂત થશે. એટલે કે અર્થતંત્રમાં ખૂબ જ ઉપયોગી છે. સમાન પ્રાદેશિક વિકાસ. બધા જ રાજ્યની અંદર એક સરખો ટેક્સ લાગુ પડવાથી દરેક પ્રદેશને એક સરખો ટેક્સ મળે છે, પરંતુ જે રાજ્યનો યોગ્ય રીતે અમલ કરશે એ પ્રદેશનો વિકાસ થવાની વધારે શક્યતા રહે છે. પરંતુ એક સરખો અહીંયા લખ્યું છે એવી શક્યતા ઓછી હોય છતાં પણ બધી જગ્યાએ એક સરખો કર દરેક રાજ્ય સરકારને લાભ મળે છે. વહીવટી કામગીરીમાં ઘટાડો. પહેલાં કેમ કીધું, અલગ અલગ પ્રકારના વેરાઓનો અલગ અલગ પ્રકારનો એના અમલ કરવાના, એના એટલે શું થાય, એ પ્રશ્નો ઊભા થાય. તો વહીવટી કામગીરીમાં શું થયો, એમાં ઘટાડો થઈ ગયો. અને વહીવટી કામગીરીમાં ઘટાડો થયો એટલે સરકારી કામગીરીમાં ઘટાડો જોવા મળે. શેમાં ઘટાડો જોવા મળે, સરકારી કામગીરીની અંદર ઘટાડો જોવા મળે. એટલે પહેલાં આપણે જોઈએ લક્ષણો, આ જોઈએ એના ફાયદાઓ, અને ત્યારબાદ આ 2 મુદ્દાઓ છે. હમણાં આપણે આમ નોંધના દાખલા ગણશું ને, દાખલા ગણશું ત્યારે આ 2 મુદ્દાઓ આવશે. એક આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર અને આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારના. આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું ને આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? આંતરરાજ્ય પોતાના રાજ્ય સિવાયના રાજ્ય કે પોતાના કેન્દ્ર શાસિત સિવાયના પ્રદેશ વચ્ચેનો પૂર્તિ વ્યવહાર એટલે ખરીદ વેચાણ આંતરરાજ્ય વ્યવહાર કહેવાય છે. કોઈ પણ 2 રાજ્ય વચ્ચેનો કે કોઈ પણ 2 કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચેનો ખરીદ વેચાણનો વ્યવહાર એટલે કે પૂર્તિનો વ્યવહાર શું કહેવાય છે? આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર કહેવાય છે. રાજસ્થાનવાળા મહારાષ્ટ્રમાંથી લે, મહારાષ્ટ્રવાળા પંજાબમાંથી લે, કોઈ પણ 2 રાજ્ય વચ્ચેનો કે કોઈ પણ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેના જે વ્યવહારો હોય છે એને શું કહેવાય છે? આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર. અને ત્યાં IGST
સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર લાગુ પડે છે. અને આંતરરાજ્ય, આ આંતરરાજ્ય છે, આ આંતરરાજ્ય પૂરતી વ્યવહાર છે. પોતાના જ રાજ્યની અંદર, પોતાના જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ જે વ્યવહાર કરવામાં આવે છે, જે પૂર્તિ કરવામાં આવે છે, એને શું કહેવાય છે? આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર કહેવાય છે. આ વ્યવહારોને કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે CGST અને રાજ્ય વસ્તુઓ અને સેવાઓનો કર SGST અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો UTGST લાગુ પડે છે. એટલે કે આંતરરાજ્ય હોય ને તો ત્યાં બે લાગુ પડશે, એક CGST અને SGST, જે બંનેનો દર કેવો હોય છે? સરખો હોય છે. અને જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો યુનિયન ટેરિટરી હોય તો ત્યાં આ કેન્દ્ર શાસિત યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પડે છે. એટલે કે આંતરરાજ્ય તો કે બે રાજ્ય વચ્ચેનો, બે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેનો. આંતરરાજ્ય એટલે કે રાજ્યની અંદર, કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર હોય તો ત્યાં CGST અને SGST લાગુ પડે છે. અને કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો UTGST લાગુ પડે છે. અને અહીંયા IGST સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક ખૂબ જ સરળ ટોપિક હતો, માહિતી માટેનો આપણે ટોપિક હતો. પરીક્ષાની દ્રષ્ટિએ આનું મૂલ્ય તમે 0 કહી શકો, એમાંથી પ્રશ્ન ના પણ આવી શકે, પરંતુ આપણે પોતાના આપણા જ્ઞાન માટે આમનોંધમાં જે આમનોંધની અંદર આપણે એનો દરનો ઉપયોગ કરવાનો છે, એના ઉપયોગ માટે થઈને આપણે એની ચર્ચા કરી છે. હવે આને લગતા દાખલાઓ આમનોંધ પ્રકરણની અંદર આપણે જે બાકી રાખી દીધા હતા એની ચર્ચાઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. કોઈ પણ પ્રકારના પ્રશ્નો કે કાંઈ હોય તો વિદ્યાર્થી મિત્રો જાણ કરવા વિનંતી. ને વધુ વિદ્યાર્થીઓ સુધી આ લેક્ચર શેર થાય તેવો પ્રયત્ન કરશો. થેન્ક યુ વેરી મચ.